વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીની પ્રેરણાથી રામનવમી નિમિત્તે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવાયો મેન વિંગ અને વિવાયો વ્રજ મિશ્રી કીર્તન ગ્રુપ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યા। રામનવમી હોય રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે નવમીના દિવસે રામ જન્મોત્સવની ઉજવણી અને દસમના દિવસે રામાયણના પાત્રો ભજવી વૈષ્ણવોએ આ રામ જન્મોત્સવ અંતર્ગત उत्साहपूर्वक उजवणी करी हती। कुकरवाड़ा गाम खाते आ आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां वैष्णवो उपस्थित रह्या हता। जय श्री कृष्ण। पूज्यपाद गोस्वामी 108 श्री व्रजराजकुमारजी महोदयश्री ना मंगल प्रेरणा अने आशीर्वाद थी आज विवायो मेन विंग अने विवायो व्रज मिश्री कीर्तन ग्रुप द्वारा नंदरबार में जे पुष्टिधाम हवेली जयश्रीना माथे बिराजे छे एना माध्यमथी बाजुमां ज एक कुकरमुंडा करीने खूब ज सरस एक अमारुं नानकड़ुं गामडुं छे। ए गामडामां वर्षोथी रामनवमी अने दशम ए दिवसे राम जन्म અને દશમના દિવસે આખું રામાયણનું પાત્ર ભજવીને વૈષ્ણવો ખૂબ જ સારી રીતે આનંદ કરે છે। અને આજે વ્રજમિશ્રી ગ્રુપની બધી સખીઓ અમે ભેગી થઈને રામ જન્મ મનાવીને ભજન કીર્તનનો ખૂબ જ આનંદ લીધો છે। અને આજે મારી વચ્ચે મંદિરના પૂજારી પણ હાજર છે, એ પણ આપણને કે 2 શબ્દ કહેશે। જય શ્રી કૃષ્ણ। આ પુષ્ટિધામ માર્ગના નંદરબાર સ્થાન સ્થિતિથી જ્યાં અમે ભાગવત કથા અધિક માસ કાં તો એમની પૂજા પાઠનો લાભ મને મળે છે। કુકરમુંડા મારું એ તાલુકા પ્લેસનું મોટું ગામ છે, જ્યાં મારું પોતાનું મંદિર હોય ને, જ્યાં મઠાધિપતિ તરીકે મારી પદવી રીતે રહેલી છે। અને મારા ઘરે જ મારા ઉત્સવમાં આ બધા હજારો વૈષ્ણવ દર વર્ષે આ ઉત્સવનો લાભ લેવાની દર્શનના માટે બહુ તાલાવેલી કરતા હોય છે અને આવેલા છે। તો આ એને મોજ શોખ માટે ભગવાન બધાને આશીર્વાદ આપે, હું આપને આશીર્વાદ આપું છું। मेरी झोपड़ी के बाग आज फूल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के